નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતના હદર્સમાં ભાગળ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। દેશભરમાં ઓપરેશન સિંધુની સફળતાને લઈને સેના ઉપર તમામ નાગરિકોને પણ ગર્વ છે। દેશભરમાં ઓપરેશન સિંધુની સફળતાને લઈને દેશની સેના પર તમામ નાગરિકોને ગર્વ છે, ત્યારે સુરતના હાટ સમાન ભાગળ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી, સુરતના ધારાસભ્યો, સાંસદ, ભાજપના કાર્યકર્તાઓ સહિત શહેરના મોટી સંખ્યામાં નાગરિકો યાત્રામાં જોડાયા હતા। આ યાત્રા સુરતના ભાગળ ચાર રસ્તાથી નીકળીને ચોકબજાર કિલ્લા સુધી પહોંચી હતી। દેશભક્તિના ગીતોની સાથે આ યાત્રા ભાગળ ચાર રસ્તાથી થઈ લાલગેટ થઈ ચોક બજાર કિલ્લાના મેદાન પર સમાપ્ત થઈ। ભાગળ વિસ્તારમાં તિરંગા યાત્રાની હજારોની સંખ્યામાં લોકો જોડાતા દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સુરતીઓને જણાવ્યું કે રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ છે। ઓપરેશન સિંદૂર અંતર્ગત દેશના બહાદુર જવાનો પોતાના જીવના જોખમે દેશની રક્ષા કરી છે। के बाद संकल्प किया था कि जो आतंकवादियों ने जिलों में हरकत की है उसका बदला लेंगे। कोई आतंकवादी को या कोई आतंकवादी को सपोर्ट करने वाले उनके आकाओं को छोड़ेंगे नहीं, घर में घुस के मारेंगे। ये संकल्प माननीय प्रधानमंत्री मोदी साहब का संकल्प हमारे देश की सेना ने पूरा किया है। पाकिस्तान में आतंकवादियों को घर में घुस के मारा है। आज देश का मोरल ऊंचा है। हमारा देश अगर देश के सामने कोई है तो हम सब एक है, हम सभी समाज एक है। ये आज पूरे देश ने पूरी दुनिया को बता दिया है। मैं फिर माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब को, हमारे देश की सेना को और आप सबको बहुत बहुत अभिनंदन देता हूँ। नाम कांतिलाल मांजरावाला, हूँ सूरत में रहवासी छू અને ભારતીય વાયુસેનામાં 15 વર્ષની સેવા બજાવ્યા બાદ સુરતમાં ફરીથી આવીને હું સેટલ થયો છું। આજે તિરંગા યાત્રામાં ભાગળથી ચોકનું જે આયોજન આપણા સુરતમાં કરવામાં આવ્યું તે ખરેખર અનોખું છે અને તેમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈને તિરંગા યાત્રા ચોક સુધી લઈ ગયા। એ બદલ આપણા સી આર પાટીલ સાહેબને પણ ધન્યવાદ આપું છું।